વડોદરામાં ભાજપે યોજેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મારામારી થઈ। બે ટીમના સભ્યો વચ્ચે મારામારી થતા 4 યુવકો ઇજાગ્રસ્ત થયા છે। બેટ અને સ્ટમ્પથી એકબીજા પર યુવકોએ હુમલો કર્યો। હેપી ગ્રુપે વન ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું। ગોરવા અને છાણી વિસ્તારની ટીમ વચ્ચે મેચ પણ રમાઈ રહી હતી અને અમ્પાયરે એક ટીમ તરફી નિર્ણય આપતા બાદમાં બબાલ થઈ હતી। રોષે ભરાયેલા યુવકોએ વિજેતા માટે મૂકેલી ટ્રોફી પણ તોડી નાખી હતી। અને આ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરામાં ભાજપે યોજેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં જ મારામારીની ઘટના સામે આવી છે અને 4 યુવકો ઇજાગ્રસ્ત પણ થયા છે। શું કારણ હતું અને અત્યારે શું વધુ અપડેટ? વૈષ્ણવી, વડોદરામાં ભાજપ દ્વારા આયોજિત આ જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે એમાં આજે બબાલ થઈ હતી। જે રીતે છાણી ટીકી 13 વિસ્તારમાં ગઈ રાત્રે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી। રમશે ગુજરાત જીતશે ગુજરાત સૂત્ર અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ હતી અને એની આ ફાઇનલ ટીમ હતી। ગોરવા વિસ્તારની એક ટીમ હતી અને છાણી વિસ્તારની એક ટીમ, જ્યાં બે વચ્ચે આ મેચ રમાઈ રહી હતી। કોઈ કારણસર એક નિર્ણય છે એક તરફી આવ્યો છે, અમ્પાયરે આપ્યો છે, એને લઈને આ બે ટીમો વચ્ચે બબાલ થઈ હતી। જે બોલાચાલી બાદ બેટ અને સ્ટમ્પ વચ્ચે મારામારી પણ થઈ હતી। બંને ટીમના યુવકો છે એકબીજા ઉપર તૂટી પડ્યા હતા। પોલીસ પણ પહોંચી અને પોલીસે મામલો થાળે પાડ્યો હતો। આ મારામારીમાં ટ્રોફી પણ તોડી નાખવામાં આવી હતી। એટલે અમ્પાયરના એક નિર્ણયના પગલે આ બંને ટીમો સામસામે આવી ગઈ હતી અને એને લઈને આ બબાલ થઈ હતી। 4 જેટલા યુવકો છે ઘાયલ પણ થયા છે। અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે। આયોજકો તેમના નિવેદન લઈ અને બંને જે પક્ષના જે આરોપીઓ છે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે। જી બિલકુલ, આભાર માનુ તમામ જાણકારી માટે।